कुछ ही दिनों में भारत अपनी आज़ादी का जश्न, आज़ादी का पर्व मनाने वाला है। स्वतंत्रता दिवस जो कि 15 अगस्त को मनाया जाने वाला है, उस दिन जगह जगह पर भारत के तिरंगे को सलामी दी जाने वाली है। हालांकि भारत का जो राष्ट्र ध्वज है उसका इतिहास काफ़ी ज़्यादा रसप्रद है। क्या आप जानते हैं कि भारत का पहला राष्ट्र ध्वज मैडम भिखाईजी कामा की ओर से तैयार किया गया था और भारत का पहला राष्ट्र ध्वज बनाने वाले मैडम भिखाईजी कामा के वंशज डभोई तालुका के बाणेज गांव में बसते हैं। तब आइए बात करते हैं मैडम भिखाईजी कामा के वंशजों से। અમે બાણજ ગામમાં ડભોઈ તાલુકાના બાણજ ગામમાં રહીએ છીએ અને પારસી ધર્મ નિભાવીએ છીએ। અમારા પૂર્વજો ભીખાજી કામાના અમે વંશવારસો છે, એનું અમને ગૌરવ છે અને દેશ માટે અમારા પારસી સમાજે જે સેવા આપી, યોગદાન આપ્યું એનું અમને ગૌરવ છે અને અમે પણ એ યોગદાન આપવાની કોશિશ કરીશું। 1906 જર્મનીમાં અમે હાલ બાણજ ગામમાં રહીએ છીએ અને બાણજ ગામ ડભોઈ તાલુકાની અંદર આવેલું છે, વડોદરા જિલ્લો। અને અમે અહીંયા હાલમાં પિતા પુત્ર બંને રહીએ છીએ। અમે પારસી ધર્મ પાળીએ છીએ અને અમને એના પ્રત્યે ગૌરવ છે કે અમારી કોમે કે અમારા સમાજે જે યોગદાન આપેલું છે એના પ્રત્યે। અને અમે મેડમ ભીખાજી કામાના વંશજો છીએ, જે એમને દેશ માટે જે ઘણું બધું યોગદાન આપેલું છે, જેમને જર્મનીમાં 1900ની સાલમાં એમને ઝંડો ફરકાવેલો હતો અને એમનું અમને ઘણું ગૌરવ છે કે દેશ પ્રત્યે એમને આટલું બધું સહાય કે યોગદાન કરેલું છે। હા, પહેલો ઝંડો છે જર્મનીમાં। ત્યારબાદ એમને કંઈક બીમારીના ચાલતે ત્યાંથી પાછા અહીંયા ઇન્ડિયા પાછા ફરેલા હતા જે તે સમયમાં। હાલમાં એ 1900ની સાલની વાત છે એ। અને અમારા જે પરિવાર છે એમને પણ દેશ માટે ઘણું બધું કરેલું છે, જેવી રીતે કે મારા દાદા સરપંચ હતા, મારા પરદાદા પણ સરપંચ રહી ચૂકેલા છે, ડભોઈ તાલુકાના કાર્યકર્તા હતા, જિલ્લા સરપંચની ચૂંટણી લડેલા છે, ઘણું બધું યોગદાન આપેલું છે દેશ પ્રત્યે। અમે હાલમાં દેશ માટે તો અમે સેવા કરીએ જ છીએ। હાલમાં સરપંચની સાથે અમે જોડાયેલા જ છીએ અને એમને ઘણો સહાય કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।